ઇકો સેન્સિટિવ ઝોન સામે કોંગ્રેસે લડાઈ તેજ કરી છે। 9મી ઓક્ટોબરથી લડતના મંડાણ કરવાની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે। ધારીમાં એક ખાસ બેઠક કરવાનું આયોજન છે। ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક, ધારાસભ્ય સહિતના નેતાઓ હાજર રહેશે। ધારી ખાતે ખેડૂતો સાથે કરવામાં આવશે સંવાદ। અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લાના ખેડૂતોની સમસ્યા સાંભળવામાં આવશે। સૌની સમસ્યા સાંભળી સરકારને રજૂઆત કરવામાં આવશે। ઇકો સેન્સિટિવ ઝોનના ગંભીર મુદ્દા બાબતે નિષ્ણાત, વકીલ, એડવોકેટ, કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, મુકુલ વાસનિક શ્રી એટલે અમારા દિલ્હીના પ્રભારી શ્રી અમિતભાઈ ચાવડા અને આખું પ્રદેશ કોંગ્રેસ એક 3 જિલ્લાની બેઠક સાથે ધારી મત વિસ્તાર, સાવરકુંડલા મત વિસ્તાર, આ જિલ્લાના ખેડૂતોને જે આ સરકારે આફતમાં નાખ્યા છે, એક ખેડૂતો સાથેનો સંવાદ અને સરકારને જગાડવાના પ્રયત્નના ભાગરૂપે તારીખ 9ના દિવસે એક કાર્યક્રમ કરવા જઈ રહી છે। સવાલ નંબર 1 કે ખેડૂતના દીકરાને બોરિંગ ના કરી શકાય, કુવા ના ગાળી શકાય, ખેડૂતના દીકરાને અવાજ ના કરી શકાય, તો હું મીડિયા મારફત ભારતીય જનતા પાર્ટીના ખેડૂત આગેવાનો હોય કે ભાજપના ધારાસભ્યો કે સરકારને પૂછવા માંગુ છું, અમારા ખેડૂતના દીકરાને હમણાં ઓપનર ચાલુ કરવાનું થશે ને સીમ કાઢવાની થાય તો મીંડું ઓપનર કે સરકારે કાઢ્યું ખરું? અમારા ખેડૂતના દીકરાને કૂવો ગાળ્યો તો બ્લાસ્ટિંગ કરવું પડે અને પાણી નીકળે તો સિંચાઈ થાય, તો વિધાઉટ પાણી વગર ખેતી થશે ખરી? અને હવે વાત 23 વર્ષ